નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ અંતર્ગત ક્લર્ક માટે તેમજ જુનિયર ઓફિસર, સિનિયર ઓફિસર, એક્ઝિક્યુટિવ તેમજ મેનેજર કક્ષાની વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે। વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો। જે શૈક્ષણિક લાયકાત, જગ્યાઓ કેટલી છે, અનુભવ શું માંગેલો છે, વયમર્યાદા શું રહેશે, અરજી કેવી રીતે ભરવાની રહેશે તેના વિશેની સંપૂર્ણ માહિતી તમે જોઈ શકો છો। ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ નીચેની જગ્યાઓ માટે પરિણામલક્ષી લાયકાત ધરાવતા અને ઉત્સાહી વ્યવસાયિકો પાસેથી અરજીઓ આમંત્રિત કરેલી છે। જનરલ મેનેજર માટે એક જગ્યા છે મિત્રો, જેમાં વયમર્યાદા 35 થી 51 વર્ષ સુધીની છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સ્નાતક માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં તેમજ એમકોમ, એમબીએ અથવા તો સમકક્ષ લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે। અનુભવની વાત કરીએ તો સરકારી વાણિજ્યિક બેંકોમાં મેનેજર અથવા તો સમકક્ષ તરીકે એક જગ્યા છે મિત્રો। ડેપ્યુટી જનરલ મેનેજર માટે 3 જગ્યા છે, જેમાં 32 થી 45 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે। જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સ્નાતક માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં એમકોમ, એમબીએ અથવા તો સમકક્ષ તેમજ સરકારી વાણિજ્યિક બેંકોમાં મેનેજર અથવા તો સમકક્ષ તરીકેની જે લાયકાત ધરાવતા હોય છે, અનુભવ ધરાવતા હોય છે। આસિસ્ટન્ટ જનરલ મેનેજર માટેની 2 જગ્યા છે, જેમાં 30 થી 40 વર્ષની વયમર્યાદા। આવશ્યક લાયકાતની વાત કરીએ તો સ્નાતક માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં એમકોમ, એમબીએ અથવા તો સમકક્ષ તેમજ સરકારી વાણિજ્યિક બેંકોમાં સહાયક મેનેજર અથવા તો સિનિયર ઓફિસર તથા સમકક્ષ તરીકે લાયકાત ધરાવતા હોવા જોઈએ, અનુભવ ધરાવતા હોવા જોઈએ। મેનેજર કક્ષા માટે 2 જગ્યા છે, જેમાં 28 થી 40 વર્ષની વયમર્યાદા। આવશ્યક લાયકાતની વાત કરીએ તો સ્નાતક માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી ઇચ્છનીય રહેશે। સહકારી વાણિજ્યિક બેંકોમાં સિનિયર ઓફિસર, આસિસ્ટન્ટ મેનેજર અથવા તો સમકક્ષ તરીકે 3 થી કરતાં વધુ વર્ષનો જે અનુભવ। ડેપ્યુટી મેનેજર માટેની 3 જગ્યા છે, 28 થી 40 વર્ષની વયમર્યાદા। આવશ્યક લાયકાતની વાત કરીએ તો સ્નાતક માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ઇચ્છનીય છે। સહકારી વાણિજ્યિક બેંકોમાં સિનિયર ઓફિસર, આસિસ્ટન્ટ મેનેજર અથવા તો સમકક્ષ તરીકે 3 કરતાં વધુ વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ। એક્ઝિક્યુટિવ કેડર માટે 3 જગ્યા છે મિત્રો, 28 થી 40 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે। એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે લાયકાતની વાત કરીએ આવશ્યક તો સ્નાતક માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી અહીંયા ઇચ્છનીય રહેશે। અનુભવની વાત કરીએ તો સહકારી વાણિજ્યિક કોમર્શિયલ બેંકોમાં સિનિયર ઓફિસર, આસિસ્ટન્ટ મેનેજર અથવા તો સમકક્ષ તરીકે 3 કરતાં વધુ વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ। સિનિયર ઓફિસર માટેની 3 જગ્યા છે મિત્રો, જેમાં 25 થી 35 વર્ષ સુધીની વયમર્યાદા। આવશ્યક લાયકાતની વાત કરીએ તો સ્નાતક માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ઇચ્છનીય છે। સહકારી વાણિજ્યિક બેંકોમાં જુનિયર ઓફિસર અથવા તો સમકક્ષ તરીકે 3 કરતાં વધુ વર્ષનો અનુભવ। જુનિયર ઓફિસર માટેની અહીંયા 30 જગ્યા છે મિત્રો, 22 થી 32 વર્ષ સુધીની વયમર્યાદા, જેમાં લઘુત્તમ 22 વર્ષ, મહત્તમ 32 વર્ષ સુધીની। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં એટલે કે એની ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી અહીંયા ઇચ્છનીય રહેશે। સહકારી વાણિજ્યિક બેંકોમાં ક્લાર્ક, કેશિયર, ફ્રન્ટ લાઇન ઓફિસ અથવા સ્ટાફ અથવા તો સમકક્ષ તરીકેનો 3 કરતાં વધુ વર્ષનો અનુભવ છે, તે જુનિયર ઓફિસરની પોસ્ટ માટે માંગેલો છે મિત્રો। 30 જગ્યા માટેની આ ભરતી છે। ક્લાર્ક માટેની વાત કરીએ તો 100 જગ્યા છે મિત્રો, 20 થી 30 વર્ષ સુધીની વયમર્યાદા એટલે કે લઘુત્તમ 20, 30 અહીંયા મહત્તમ રહેશે। ઉંમરમાં કોઈ પણ છૂટછાટ નથી। સ્નાતકની વાત કરીએ તો માન્યતા પ્રાપ્ત સ્નાતક માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ઓછામાં ઓછો 55% તેમજ અનુભવ છે તે અહીંયા આવશ્યક નથી, એટલે કે કોઈપણ ફ્રેશ ઉમેદવારો છે જે ગ્રેજ્યુએટ થયેલા હોય કોઈપણ યુનિવર્સિટીમાંથી માન્યતા પ્રાપ્ત, જેમાં 55% સાથે તેઓ ઉમેદવારો અહીંયા 20 થી 30 વર્ષ સુધીના હોય તેવા ઉમેદવારો ક્લર્ક માટે 100 જગ્યા માટે ઉમેદવારી નોંધાવી શકે છે। વય છૂટ ફક્ત અપવાદ રૂપે લાયક અને અનુભવી ઉમેદવારો પાસે ઉપલી વયમર્યાદામાં લાગુ પડે છે। લઘુત્તમ વય આવશ્યકતામાં કોઈ પણ છૂટછાટ રહેશે નહીં। કોમ્પ્યુટર બેકગ્રાઉન્ડ નહીં ધરાવતા ઉમેદવારો પાસેથી બેઝિક કોમ્પ્યુટર કોર્સનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે, અથવા તો બેંકમાં જોડાયાના 6 મહિનાની અંદર સંબંધિત અભ્યાસક્રમ પૂર્ણ કરવો આવશ્યક છે। 1 થી વધુ પોસ્ટ માટે અરજી કરતા ઉમેદવારોએ નોંધ લેવી કે દરેક જગ્યા માટે અલગ અલગ પરીક્ષા લેવામાં આવશે મિત્રો। સામાન્ય શરતો તેમજ નિયમોની વિગતવાર વાત કરીએ તો અરજી ફીની વાત કરીએ તો 1000 રૂપિયા પ્રતિ પોસ્ટ રહેશે મિત્રો, જે ફી રિફંડ પાત્ર નથી। મહત્વપૂર્ણ તારીખની વાત કરીએ તો ઉંમરની ગણતરી તારીખ 1 જુલાઈ 2026ના રોજથી કરવામાં આવશે। શૈક્ષણિક સમયગાળો તમામ જરૂરી શૈક્ષણિક લાયકાતો સંબંધિત યુનિવર્સિટી અથવા તો બોર્ડ દ્વારા અનુસ્નાતક, સ્નાતક નિર્ધારિત ન્યૂનતમ પ્રમાણિત કોર્સ સમયગાળાની અંદર પૂર્ણ કરેલો હોવો જોઈએ। તેમજ ઉમેદવારોએ બેકલોગ અથવા તો એટીકેટી ક્લિયર કરવા માટે નિર્ધારિત સમય કરતાં વધારાના સેમેસ્ટર કે વર્ષ લીધા હોય તેઓ આ જગ્યા માટે અરજી કરવાના પાત્ર ગણાશે નહીં।
પ્રોબેશનની વાત કરીએ તો પ્રોબેશનનો સમયગાળો બધા કેડર માટે બેંકમાં જોડાયાની તારીખથી 1 વર્ષ અને જો જરૂરી હોય તો લંબાવી શકાય છે. પસંદગી પ્રક્રિયા: લાયકાત ધરાવતા ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં આવશે, ત્યારબાદ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોનો ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. સંદેશા વ્યવહારની વાત કરીએ તો તમામ પોસ્ટ માટે ફક્ત અને ફક્ત ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. ઓનલાઈન અરજી કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અરજી માટે કોઈ પણ હાર્ડ કોપી સ્વીકારવામાં આવશે નહીં. તમામ પરીક્ષાઓ, ઇન્ટરવ્યૂ સંબંધિત સૂચનાઓ, પત્ર વ્યવહાર ફક્ત ઈમેલ દ્વારા મોકલવામાં આવશે. ભાડા ભથ્થાની વાત કરીએ તો ઉમેદવારોએ પોતાના ખર્ચે લેખિત પરીક્ષા અથવા અને ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે. બેંકના અધિકારોની વાત કરીએ તો બેંક કોઈપણ કારણ વિના ભરતી પ્રક્રિયા અંગેના તમામ અધિકારો પોતાની પાસે અનામત રાખે છે. અરજી કેવી રીતે કરવી તો તમે જોઈ શકો છો, સત્તાવાર જે ઓફિશિયલ લિંક છે http://pdc.bank.in/career ની મુલાકાત લો અથવા તો http://pdc.ughrservices.com દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી ફી કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં. પ્રક્રિયાની વાત કરીએ તો ડિજિટલ ફોર્મ ભરો અને બધા જરૂરી દસ્તાવેજ છે તે અપલોડ કરવાના રહેશે. ફી મોકલવાની વિગતની વાત કરીએ તો યુપીઆઈ QR કોડ, ઉમેદવારોએ ફી ચૂકવણીની વિગતો સાચવવી આવશ્યક રહેશે. અરજી કરવાની વિગત જે તારીખની વાત કરીએ તો મિત્રો 14 જૂન 2026થી અરજી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. 28 જૂન 2026 મધ્યરાત્રિએ અથવા તો તે પહેલાં સબમિટ કરવાની રહેશે. બેંક પાસે અરજીની તારીખ લંબાવવાનો અબાધિત અધિકાર રહેશે. મિત્રો તમે જોઈ શકો છો, તારીખ 13 જૂન 2026ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે. મિત્રો અરજી કરવા માટેની લિંક છે, ફરી એકવાર નોંધી લેશો મિત્રો, http://pdc.bank.in/career ની જે અથવા તો http://pdc.ughrservices.com દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો તમે જોઈ શકો છો, ક્લાર્ક માટે અહીંયા સૌથી વધુ 100 જગ્યા છે મિત્રો, જેમાં કોઈ પણ સ્નાતક થયેલા હોય, એની ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો છે તે અહીંયા 55% ઓછામાં ઓછા લઘુત્તમ ધરાવતા હોય તો ઉમેદવારો અહીંયા ક્લર્ક માટેની જે જગ્યાઓ છે તેના માટે ઉમેદવારી નોંધાવી શકે છે. ક્લાર્ક માટે લઘુત્તમ વયમર્યાદા અહીંયા 20 વર્ષની રહેશે, જ્યારે મહત્તમ અહીંયા 30 વર્ષ સુધીની છે, જ્યારે તેમાં કોઈપણ જાતની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે નહીં. તો આથી મિત્રો પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ માટે વિવિધ ક્લર્કથી લઈ જુનિયર ઓફિસર, સિનિયર ઓફિસર, એક્ઝિક્યુટિવ, જનરલ મેનેજર, ડેપ્યુટી મેનેજર તેમજ ડેપ્યુટી જનરલ મેનેજર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર વગેરે જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.